મોહિની એકાદશી વ્રત કથા। પ્રાચીન સમયમાં રાજા ધર્મરાજ યુધિષ્ઠિરએ શ્રીકૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું શું મહાત્મ્ય છે અને તેની વ્રત કથા શું છે? ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું, હે રાજન, આ એકાદશીનું નામ મોહિની એકાદશી છે। આ વ્રત પાપોને નાશ કરનાર અને મોક્ષ આપનાર છે। પહેલાના સમયમાં સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામનું નગર હતું। ત્યાં રાજા દ્યુતિમાન રાજ્ય કરતા હતા। તેમના પુત્રનું નામ ધૃષ્ટબુદ્ધિ હતું। તે ખૂબ દુષ્ટ અને પાપી હતો। ચોરી, જુગાર, દારૂ અને ખરાબ સંગત તેની આદતો હતી। એક દિવસ તેના પિતાએ તેને રાજ્યમાંથી બહાર કાઢી દીધો। પછી તે જંગલમાં ભટકતો ઋષિ કૌંડિન્યના આશ્રમમાં પહોંચ્યો। ત્યાં ઋષિએ તેને પૂછ્યું, તું આ હાલતમાં કેમ છે? ધૃષ્ટબુદ્ધિએ પોતાના બધા પાપો સ્વીકારી લીધા। ત્યારે ઋષિ કૌંડિન્યએ તેને કહ્યું, તું વૈશાખ મહિનાની શુક્લ એકાદશીનો ઉપવાસ કરજે। આ મોહિની એકાદશી વ્રત તારા બધા પાપોને નષ્ટ કરી દેશે। ધૃષ્ટબુદ્ધિએ શ્રદ્ધાથી વ્રત કર્યું। તેના બધા પાપો નાશ પામ્યા અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થયો। વ્રતનું મહાત્મ્ય। મોહિની એકાદશીનું વ્રત કરવાથી માણસના મોટાથી મોટા પાપ પણ દૂર થાય છે, મન શુદ્ધ બને છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે। જય શ્રી કૃષ્ણ।